15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. હજરત મોહમ્મદ સાહેબના 1500માં જન્મ દિવસની ઉજવણી અંકલેશ્વર શહેરમાં ધાર્મિક આસ્થા સાથે કરવામાં આવી રહી છે. શહેરના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં આકર્ષક શણગાર કરવામાં આવ્યો છે. ભારત દેશમાં તહેવારોની ઉજવણી હર્ષોલ્લાસથી અને ખુશીઓ સાથે કરવામાં આવે છે. આપણો દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને અહીં દરેક તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. સદીઓથી પરંપરાગત રીતે સમગ્ર દેશમાં ઈદે મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવે છે. ઇસ્લામ ધર્મમાં અલ્લાહના આખરી પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મ દિવસને ઈદે મિલાદુન નબી તરીકે ઉજવવામાં આવે છે. ઈદે મિલાદુન નબી ઇસ્લામિક કેલેન્ડરના ત્રીજા માસના 12મી રબીઉલના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવશે. 5મી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદુન નબીના પર્વની ઉજવણી કરવા શહેર સહિત તાલુકાના મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરની મસ્જિદો તેમજ દરગાહો સહિતના તમામ મુસ્લિમ વિસ્તારોમાં ઈદે મિલાદના તહેવારોને લઈને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે. વહેલા ચાંદથી ઈદે મિલાદ સુધી મસ્જિદો તેમજ જાહેર ચોકમાં કુરાન ખાની, તકરીર, નાત શરીફ તેમજ ન્યાજના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે ગત રોજ પણ અંકલેશ્વરના પિરામણ નાકા નજીક નાત શરીફનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં અકીદતમંદો હાજર રહ્યા હતા. તો ગુજરાતના મશહૂર નાટખવાં મુબીન અશરફીએ પોતાના કલામો દ્વારા હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. યાકુબ પટેલ, ભરૂચ.